સુભાષ બ્રિજ બંધ થતા ઊભી થઈ બીજી મોટી સમસ્યા। અમદાવાદના સૌથી વ્યસ્ત અને ઉત્તર ગુજરાતથી શહેરમાં પ્રવેશ કરવા માટેના મુખ્ય રોડ તરીકે ગણાતા એવા સુભાષ બ્રિજ પર તિરાડ અને સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો। બ્રિજ નિર્માણ અને કન્સલ્ટન્ટ એજન્સીઓએ સુભાષ બ્રિજના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી અને હાલ પણ આ બ્રિજ બંધ રહેશે। આ તરફ બ્રિજ બંધ રહેતા ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ, ખાસ કરીને વાડજમાં ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે। ખાસ કરીને વાડજ સર્કલ ખાતે ટ્રાફિકની સમસ્યા વધી છે। વાડજ બ્રિજની બંને તરફ સવાર સાંજના સમયે ટ્રાફિક ખૂબ જ વધી રહ્યો છે, જેને લઈને પોલીસ કમિશનર વાડજ ટ્રાફિક નિરીક્ષણ માટે પહોંચ્યા અને ટ્રાફિકનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય તે અંગે જરૂરી સૂચનો કર્યા। સુભાષ બ્રિજ બંધ કરતા વાડજ સર્કલ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વાડજ વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ થાય છે અને વૈકલ્પિક માર્ગ તરીકે દાધીચી બ્રિજનો ઉપયોગ કરતા ટ્રાફિક જામ થઈ રહ્યો છે। વાડજમાં બ્રિજનું કામ ચાલતું હોવાને કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અને બ્રિજનું સમારકામ ઝડપથી થાય તેવી વાહન ચાલકોની માંગ છે। કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન। કચ્છના ગાંધીધામ તાલુકાના કંડલાના મીઠા પોર્ટ પર વહેલી સવારથી મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ। 40 અધિકારીઓ, 500 પોલીસ કર્મી સાથે આ કાર્યવાહી થઈ। દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસે સંયુક્ત રીતે આ કામગીરી થઈ। મેગા ડિમોલિશન દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું। આ વિસ્તારમાં આશરે 4000 થી 5000 લોકોની વસ્તી હતી। દબાણોવાળા વિસ્તાર શરીર સંબંધી, મિલકત સંબંધી ગુનાઓ અને પ્રોહિબિશન બુટલેગરો માટે કુખ્યાત હતા। ખાસ કરીને આ વિસ્તારમાં પેટ્રોલિયમ એક્ટ, ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ સંબંધિત ગુનાઓનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે। મેગા ઓપરેશનમાં આશરે 20 જેસીબી, 20 ઇટાચી, 40 લોડર, 40 ડમ્પર, 100 ટ્રેક્ટર અને વિડીયોગ્રાફી માટે ડ્રોન તથા કેમેરાનો ઉપયોગ કરાયો। પોલીસના મતે આ વિસ્તારમાં તમામ ગેરકાયદે બાંધકામને દૂર કરાશે અને ઘણા લોકો ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે। આ 100 એકર જેટલો વિસ્તાર છે, જેની કિંમત 250 કરોડ જેટલી થાય છે। મહિના અગાઉ ગાંધીધામ મનપાએ કલેક્ટર રોડ પર પોલીસ બંદોબસ્ત સાથે 104 પાકા દબાણો દૂર કરાયા હતા। બળાત્કારના એક આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો અને પછી ન થવાનું થઈ ગયું। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ફરજ પર હાજર હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ રાઠોડ પર દુષ્કર્મના આરોપી મોઇનુદ્દીન હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। દુષ્કર્મના એક ગંભીર ગુનાના આરોપી મોઇનુદ્દીનને રિકન્સ્ટ્રક્શન માટે લઈ જતી વખતે ભાગવાનો પ્રયાસ કર્યો અને પોલીસ ટીમ પર હુમલો કર્યો, જેના કારણે પોલીસકર્મીને ઈજા પહોંચી। આ ઘટનાથી સ્થળ પર હાજર અન્ય પોલીસકર્મીઓમાં તાત્કાલિક દોડધામ મચી ગઈ। આરોપી મોઇનુદ્દીન ભાગી છૂટવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે પીઆઈ ઘસુરાએ સમય સૂચકતા વાપરી તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપી પર ફાયરિંગ કર્યું, જેમાં એક ગોળી આરોપી મોઇનુદ્દીનના પગમાં વાગી હતી। હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા હેડ કોન્સ્ટેબલ અને આરોપી મોઇનુદ્દીન બંનેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। આ ઘટનાથી પોલીસ બેડામાં હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ રાઠોડની બહાદુરીની પ્રશંસા થઈ રહી છે, જેમણે ઈજા હોવા છતાં આરોપીને ભાગી જવામાં મદદ કરી ન હતી। પોલીસ વિભાગ દ્વારા આ બનાવને પગલે શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ તંત્ર વધુ સક્રિય બન્યું છે। લગ્નની લાલચ આપી અને યુવાનોને લૂંટતી લૂંટેરી દુલ્હન સહિત એક ગેંગ પકડાઈ છે। વાત છે ડાંગની। ડાંગની સાપુતારા પોલીસે લૂંટેરી દુલ્હન તરીકે ઓળખાતી અને છેતરપિંડી કરતી ગેંગને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી। સાપુતારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આરોપીઓને પકડવા પોલીસે ખાસ ટીમ પણ બનાવી હતી। આ ગેંગ લગ્ન કરવાના બહાને ભોગ બનનારને છોકરી બતાવીને તેમની પાસેથી લગ્ન ખર્ચ તરીકે 2 લાખ પડાવી લેતી હતી। આ જ ઇરાદા સાથે છેતરપિંડી કરીને ગુનાહિત કાવતરું રચવામાં આવ્યું હતું। 6 ડિસેમ્બર 2025ના રોજ ગુનો નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી, જેમાં પોલીસે તાલુકાવાર અને આંતરરાજ્ય સ્તરે તપાસ હાથ ધરી। આખરે ડાંગ જિલ્લાના શામગાન, કડમાળ અને પીપલિયામાળ ગામોમાંથી આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા। તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગમાં મહિલાઓ ઉપરાંત સ્થાનિક પુરુષો પણ સંડોવાયેલા હતા। પોલીસે આરોપીઓ પાસેથી 1,30,000 રોકડા, 3 લાખની કિંમતનું 4 વ્હીલર અને 13,000ની કિંમતના મોબાઈલ ફોન સહિત કુલ 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કેસમાં પોલીસે નિકિતા ઉર્ફે GR રમેશભાઈ, જ્યોતિબેન ઉર્ફે સંગીતા ધર્માભાઈ, વિજયભાઈ બાળુભાઈ ભોએ, રમેશભાઈ રાજુભાઈ જાદવ અને સોમનાથભાઈ સદુભા પવારની દબોચ્યા છે। રાજકોટ હોસ્પિટલના ટીબી વોર્ડમાં આગની ઘટનામાં દર્દીનો જીવ ગયો। રાજકોટ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે। 1 માસમાં ટીબી વોર્ડમાં બીજી વાર આગની ઘટના બની છે। સારવારમાં રહેલા દર્દી ગંભીર રીતે દાઝી જતા મોત થયું છે, તેમાં સમગ્ર મામલો દબાવવાનો પ્રયાસ થયો છે, જેમાં રાજકોટ ટીબી વોર્ડ વધુ એક વખત આગ લાગી છે। સિવિલ હોસ્પિટલ ટીબી વોર્ડમાં આગની ઘટના બની હતી અને દર્દી ગંભીર રીતે દાઝી ગયો હતો, જેમાં ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે આવી તપાસ કરી તો સ્પાર્કથી આગ લાગવાનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો। 2 ડિસેમ્બરના હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે પોલીસ ચોકીમાં MLC કરાવ્યું હતું તથા 5 ડિસેમ્બરના મોરબીના કાળુભાઈનું મોત થયું હતું।
જોકે પોલીસ નિયમ અનુસાર જો એમએલસી થાય તો સારવારમાં મોત થાય તો પીએમ કરવું ફરજિયાત છે. આ મૃતદેહનું કેમ પીએમ કરવામાં આવ્યું નહીં તે ચર્ચા શરૂ થઈ છે. તો ટીબી વોર્ડમાં વેન્ટિલેટરમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં સિવિલની ડાયરીમાં ડોક્ટરે ઉલ્લેખ કર્યો છે કે 65 વર્ષીય વૃદ્ધનું મોત બીડી પીવાથી દાઝી જવાથી થયું છે. આ મામલે પોલીસ ચોકીમાં એમએલસી પણ નોંધવામાં આવી નથી. સમગ્ર ઘટના બાદ દર્દીઓની તસવીર સામે આવતા આ મામલો પ્રકાશમાં આવ્યો છે. રેલવે ટ્રેક પર જોવા મળ્યો સિંહ પરિવાર, વન વિભાગે કરી કાર્યવાહી. જૂનાગઢના ગ્રોફેડ વિસ્તાર નજીકથી પસાર થતા રેલવે ટ્રેક પર આરામ ફરમાવતા સિંહ પરિવારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. આ વિડીયો કોઈ રાહદારી દ્વારા બનાવવામાં આવ્યો હતો. રેલવે ટ્રેક પર સિંહ પરિવાર હોવાની જાણ થતાં વન વિભાગની ટીમ તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી. વન વિભાગે તાત્કાલિક ધોરણે આ સિંહ પરિવારને રેલવે ટ્રેક પરથી ઉતારીને જંગલમાં સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. અહીંથી જૂનાગઢ, તિઉના, દેલવાડા, સાસણ અને અમરેલી તરફ જતી ટ્રેનો પસાર થાય છે. દિવસ દરમિયાન તમામ ટ્રેનો પસાર થઈ ગયા બાદ સાંજના સમયે આ સિંહ પરિવારે રેલવે ટ્રેકને પોતાનું આરામ સ્થાન બનાવ્યું. વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે 5થી વધુ સિંહોનો પરિવાર શાંતિથી રેલવે ટ્રેક પર આરામ કરી રહ્યો છે. રેલવે ટ્રેક સિંહ પરિવારો માટે ગરમીમાં ઠંડક આપતો કે ઊંચી સપાટી પર નજર રાખવા માટેનું સ્થાન બની જાય છે. શિકારની શોધમાં સિંહણ સહિતના સભ્યો જંગલની હદ વટાવીને રહેણાંક અને રેવન્યુ વિસ્તારમાં વારંવાર આવી ચડતા હોય છે. ખેડૂતો પર પડ્યા પર પાટું જેવો ઘાટ, કેનાલના ભંગાણ થતા ખેતરોમાં પાકને નુકસાન. મહેસાણામાં ખેડૂતો માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ. કમોસમી વરસાદને કારણે પાકને વ્યાપક નુકસાન થયું. તો હવે કેનાલમાં ગાબડું પડવાને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા, જે કારણે ખેડૂતોને આ સિઝનમાં પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો. કડીની માઇનોર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો. આ ગાબડું ફુલેત્રા ગામ પાસેની પસાર થતી કેનાલમાં પડ્યું છે. ગામ પાસેથી નર્મદા કેનાલની માઇનોર શાખા પસાર થાય છે. આ કેનાલમાં ગાબડું પડવાને કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, જે કારણે ખેડૂતોને ઊભા પાકને નુકસાન થયું છે. હાલ ખેડૂતો પાકને થયેલા નુકસાન સામે વળતર આપવા માટેની માંગ કરી રહ્યા છે. આ માઇનોર કેનાલમાં ગાબડું ભ્રષ્ટાચારના કારણે પડ્યું હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો કરી રહ્યા છે. કેનાલમાં ગાબડું પડતા 100થી વધુ વીઘા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, જેથી મોંઘા ભાવના બિયારણ લાવી કરેલ વાવેતરને નુકસાન થયું છે. પાકને બચાવવા ખેડૂતોએ કરી કેનાલની સાફ સફાઈ, અધિકારીઓ નિંદ્રામાં. વાવથરા જિલ્લાની ઢીમા બ્રાન્ચ કેનાલ હેઠળ આવતી ઈટાડા માઇનોર કેનાલમાં પાણી ન આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. રવિ સિઝનમાં પૂરતું પાણી ન મળતા ખેડૂતોના પાકને નુકસાન થવાનો ભય છે. ખેડૂતોએ જાતે જ માઇનોર કેનાલની સફાઈ કરી છે અને પાણીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કેનાલમાં અનિયમિત પાણી આવતું હોવાથી અને સફાઈના અભાવે ભંગાણ પડવાની શક્યતા પણ રહેલી છે. હાલમાં શિયાળુ પાક માટે ખેડૂતોને પાણીની તાતી જરૂરિયાત છે, જેથી તેઓ નર્મદા વિભાગ દ્વારા તાત્કાલિક પાણી પૂરું પાડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ખેડૂતો જાળીઓની સફાઈ કરતા કેમેરામાં કેદ થયા, જે દર્શાવે છે કે તેઓ પાણી માટે કેટલા પ્રયત્નશીલ છે. ખેડૂત મહેન્દ્રસિંહે જણાવ્યું હતું કે અમારી ઈઠાડા માઇનોરમાં આજ સુધી પાણી આવ્યું નથી. જો આવે તો પણ નોર્મલી આવે છે અને સફાઈ જરાય થઈ નથી. જે સફાઈ કરી છે તે ખેડૂતોએ જાતે જ કરેલ છે અને નર્મદા વિભાગના અધિકારી અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ખેડૂતો હાથમાં પાવડા કોદાળી પકડવા મજબૂર બન્યા છે. અમદાવાદ પૂર્વ ઝોનમાં ઓઢવ અને ઇન્દ્રાપુરી વોર્ડમાં લોકાર્પણ પ્રસંગે વિશ્વકર્માએ રોડ રસ્તા બનાવતા પહેલા કોર્પોરેટર, અધિકારી અને સ્થાનિકોને કરી ટકોર. કહ્યું, સરકાર આપે એટલે રોડ બનાવી દઈએ, એવું નહીં. પહેલા ટેલિફોન લાઇન, ડ્રેનેજ લાઇન સહિતની કામગીરી તપાસી લો. રોડ બન્યા પછી 10 વર્ષ સુધી કોર્સ ના મારવો પડે તેનું ધ્યાન રાખવા ટકોર કરી. ગોંડલમાં રાજકુમાર જાટના શંકાસ્પદ મોતના કેસમાં ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા શરૂ. 5 થી 6 દિવસ નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ચાલશે. આ મામલે અગાઉ રાજકોટ કોર્ટે નાર્કો ટેસ્ટની મંજૂરી આપી હતી. આ કેસના તપાસ અધિકારી સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા નાર્કો ટેસ્ટ માટે કોર્ટમાં અરજી કરતા કોર્ટે મંજૂરી આપી હતી. ગાંધીનગર ખાતે નાર્કો ટેસ્ટ કરવામાં આવે તેવી શક્યતાઓ. રાજકોટના ઉપલેટામાં મહંતને મારી નાખવાની ધમકી કેસમાં આરોપી પકડાયો. હનુમાન મંદિરના મહંતને ધમકી અપાઈ હતી, જે મામલે દ્વારકાના ભણવડથી મેરામણ નંદાણીયા ગામના શખ્સની ધરપકડ. મહંત વોટ્સએપ ગ્રુપમાંથી નીકળી જતા અને પૈસા ન આપતા શખ્સોએ મચાવ્યો આતંક. અમદાવાદના સરખેજના ફતેવાડી નજીક યુવકની હત્યા. અહદ સ્પોર્ટ ક્લબ પાસે યુવકને છરી મારી મોતને ઘાટ ઉતાર્યો. બોલાચાલી બાદ ઝઘડો થતા છરીથી હુમલો કર્યો. સારવાર દરમિયાન મહિડા જાવીદ મહમૂદ નામના યુવકનું મોત. સરખેજ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. સુરતમાં ટ્રાફિક પોલીસ એક્શનમાં. રોંગ સાઈડ આવતા વાહનો, હેલ્મેટ, અન્ય ટ્રાફિકના કાયદા ભંગ સામે દંડ વસૂલ્યો. 10 દિવસની ડ્રાઈવમાં 12.42 કરોડનો દંડ વસૂલ્યો અને 24,847 કેસ કરાયા, જેમાં ઓવરસ્પીડના સૌથી વધુ 8,562 કેસ, તો રોંગ સાઈડના 1707, હેલ્મેટના 145, સિગ્નલ ભંગના 6655 અને અન્ય 7,778 કેસ કરવામાં આવ્યા. વડોદરાની કચરા કલેક્શનની કામગીરી ફરી વિવાદમાં. પાલિકાની ડોર ટુ ડોર કામગીરી વિવાદમાં. પૂર્વ વિસ્તારમાં કચરો લેવાની ગાડીમાં સામાનની હેરાફેરી. ખાનગી એજન્સીનો સામાન હેરાફેરી થયાનો આક્ષેપ. યુથ કોંગ્રેસના લોકો હતા તેમાં.
જામનગરમાં આંગણવાડી વર્કરનું પ્રેગ્નન્સી દરમિયાન મૃત્યુને લઈને હોબાળો થયો. મૃતક લીલાબેનની મોટી ઉંમર ટેસ્ટ ટ્યુબ બેબીથી ડિલિવરી કરાઈ હતી. ડિલિવરીની સારવાર બાદ બેબી આવતા ટૂંકી સારવારમાં મૃત્યુ થયું. આંગણવાડી વર્કરો તાલુકા પંચાયત ખાતે સુપરવાઇઝર દ્વારા માનસિક ત્રાસ આપવા અંગે કરી રજૂઆત. અવારનવાર ઘટક 2 ના સુપરવાઇઝર ભાનુબેન જાદવ દ્વારા માનસિક ત્રાસ આપવા અંગે કરાયો આક્ષેપ. સુરતમાં લાઇટવેઇટ જ્વેલરીની ડિમાન્ડ વધી. લગ્નસરા સિઝનને લઈને લાઇટવેઇટ જ્વેલરીની ડિમાન્ડ વધી. 18 અને 9 કેરેટની ડિમાન્ડ પણ એટલી જ. જ્વેલરી દેખાવામાં મોટી અને હલકી લાગી રહી છે. સોનાના ભાવ કરતાં પ્લેટિનમ અડધા ભાવે મળી રહ્યું છે, તો સિલ્વર જ્વેલરીની પણ એટલી જ ડિમાન્ડ જોવા મળી છે. દ્વારકા ખંભાળિયાના માર્કેટયાર્ડમાં મગફળીની આવક બંધ કરાઈ. મગફળીની આવક વધી જતાં નવી આવક બંધ કરાઈ, જેને કારણે યાર્ડ પાસે વાહનોની કતારો જોવા મળી. યાર્ડમાં 30,000 કટ્ટા મગફળી આવક હોય અને મગફળી પેન્ડિંગ હોય, જેને લઈને મગફળીની આવક બંધ કરાઈ. નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીની આવક ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં બંધ કરાઈ. વધારાની માંગ સાથે કારીગરો કારખાનું માથે લીધું. સુરતના પાંડેસરા વિસ્તારમાં કાપડ ઉદ્યોગમાં મજૂરીના ભાવ વધારાની માંગણીને લઈને લુમ્સ કારીગરો દ્વારા જબરજસ્ત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કારીગરોએ પ્રતિ મીટરે 5 થી 10 પૈસાનો વધારો કરવાની માંગ સાથે 5 થી 7 જેટલા લુમ્સ કારખાનાઓને બાનમાં લીધા અને કારખાનાઓમાં જઈને ઇલેક્ટ્રિક સ્વિચ ઓફ કરીને હંગામો મચાવ્યો. આ વિરોધમાં લગભગ 50 થી વધુ કારીગરો જોડાયા. કાપડના ભાવ વધારાની માંગણી સાથે મચાવેલો સમગ્ર હોબાળો કારખાનાઓમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગયો. તો બનાવની જાણ થતાં પોલીસ દોડી આવી. પોલીસે હવે સીસીટીવી ફૂટેજના આધારે હંગામો મચાવનાર કારીગરોને શોધી કાઢવા માટે સઘન તપાસ શરૂ કરી છે. બીજી તરફ વીવર્સ એસોસિએશનની રજૂઆત બાદ પોલીસે વિસ્તારમાં સુરક્ષાના ભાગરૂપે પેટ્રોલિંગ પણ શરૂ કર્યું, જેથી અન્ય કારખાનાઓ રાબેતા મુજબ ફરીથી શરૂ થઈ શકે અને કામગીરી સામાન્ય બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફૂટેજમાં દેખાતા કારીગરોની સંખ્યા અને તેમની આક્રમક પ્રવૃત્તિઓ સ્પષ્ટપણે જોઈ શકાય છે. વલસાડના રેલવે સ્ટેશન પર અડધી રાત્રે યુવકે લોકોના જીવ તાળવે ચોંટાડી દીધા. વલસાડ રેલવે સ્ટેશન પર મોડી રાત્રે એક હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો, જેમાં એક યુવક ટ્રેનના ડબ્બા પર ચડી અને રેલવેની હાઈ ટેન્શનના તાર પર લટકી ગયો. આ દ્રશ્યોને કારણે રેલવે સ્ટેશન પર દોડધામ મચી ગઈ. રેલવે સ્ટેશન પર મોડી રાત્રે 1:15 વાગ્યાના સમયે અમદાવાદથી વલસાડ આવી રહેલી ગુજરાત ક્વીન ટ્રેન વલસાડ પહોંચતા જ તેના એસી કોચ ઉપર એક માનસિક રીતે અસંતુલિત વ્યક્તિ ચડી ગયો. આ દ્રશ્યો જોઈ સ્ટેશન પર દોડધામ મચી ગઈ, જે બાદ સ્ટેશન માસ્તરની સાથે આરપીએફના જવાન સહિતનો સ્ટાફ એક્ટિવ થઈ ગયો હતો અને તાત્કાલિક જ રેલવેની આ હાઈ ટેન્શન લાઇનનો વીજ પુરવઠો બંધ કરી દીધો અને ત્યારબાદ આ યુવકને વીજ તાર પરથી નીચે ઉતારવા પ્રયાસ કર્યો. પરંતુ લાંબા સમય સુધી યુવક હાઈ ટેન્શન વીજ લાઇનના તારો પર જ લટકી પકડીને ચક્કર મારી રહ્યો હતો. ત્યારબાદ જીઆરપી, આરપીએફ સહિતના સ્ટાફ દ્વારા આ યુવકને સમજાવીને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યો. અડધી રાત્રે સ્ટેશન પર સર્જાયેલા આ હાઈ વોલ્ટેજ ડ્રામાને કારણે રેલવે સ્ટેશન પર દોડધામ મચી ગઈ હતી.